મંદિરે જન્મ્યો અને સૌરાષ્ટ્ર વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ, આજે અમારો 7મો દિવસનો છેલ્લો દિવસ છે. તો આજે અમે છેલ્લું કામ કરવાનું છે. અહીંથી બધું અમે બધું ચોખ્ખું કરી નાખ્યું છે અહીં જુઓ. અને આજે અમે લોકો બધાને બિસ્કિટ પણ આપવાના છીએ છેલ્લે. અને મોસ્ટ ઓફ આજે અમે લોકોએ ખૂબ જ સેવા કરી. 7 દિવસ આ અમારા પૂરા થાય છે. આઈ હોપ કે તમે લોકોને ખૂબ મજા આવી છે. મજા આવી તો ચેનલને લાઇક કરી દો, નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે લોકોને આવા ચેનલ પર ઇન્ટરેસ્ટિંગ વ્લોગ તમને લોકોને જોવા મળશે. તો જો ફાનને અમે લોકો બધા સાથે કામ કરીએ છીએ. અહીંયા જેટલી પણ વસ્તુ પડેલી છે અહીંયા સુધી આપણે કામ કરવાનું છે. અહીંયા સુધી બધું હટાવવાનું છે. જો સામે પણ મારા ફ્રેન્ડવાળો દોસ્તો ઊભો છે પગ, અહીંયાથી અમે બધું લઈ લીધેલું છે. અહીંયા સુધી હવે અહીંયા સુધી કરવાનું છે. અહીંયા સુધી મારે એન્ડિંગ પોઈન્ટ છે. એટલું અમે લોકોએ કરેલું છે. ચલો ફાઇનલ નાસ્તો આવી ગયો છે, ચા અને ખમણ. બધા લોકો અહીંયા ખાય છે અને આ ખાતો વાંચે પણ છે. અને અહીંયા બધા લોકો નાસ્તો કરી રહ્યા છે. અને અહીંયા પણ બધા નાસ્તો કરે છે અહીંયા. અને સામે અમારા મેડમ છે, એ પણ અત્યારે નાસ્તો કરે છે. મોસ્ટ ઓફ બધા નાસ્તો કરી રહી છે. પછી અમારે સીધી એક સાથે અહીંયા ભેગું થવાનું છે. છોકરીએ જે વાક્ય લખ્યું હતું ત્યાં જઈને શિક્ષક થંભી જાય છે, કારણ કે દીકરીએ જે વાક્ય લખ્યું હતું એ આપણા માટે બહુ જ માન્ય રાખે છે, બહુ ઇમ્પોર્ટન્સ છે. આપ વ્યવસ્થિત ખૂબ જ સારી રીતના સાંભળજો. એણે લખ્યું હતું કે मैं बहादुर ही हूँ, मैं बहादुर ही हूँ, मैं कब बड़ी होगी और कब बहादुर बनूंगी इस बात में कोई वजूद नहीं. તો મિત્રો, આપ પણ જ્યારે 10મું 12મું આ બધી જ સ્પર્ધા બોર્ડની પરીક્ષાઓ પાસ કરીને આભાર વિભાગ આભાર ગુરુદેવ. કાઠિયાવાડ જઈને પોળ્યો. એક મોહન સૌરાષ્ટ્રમાં જન્મ્યો અને કાઠિયાવાડ આપણો સ્વવિકાસ અને સરસ મજાનો આપણે આગળ વધી શકીએ. બીજું એક બહુ સરસ મજાની સરખામણી, આમ જુઓ તો વાત બે મોહનની કરીને. વર્ષો પહેલાં એક મોહન હજારો વર્ષ પહેલાં થઈ ગયો, એક મોહન 150 વર્ષ પહેલાં થઈ ગયો, એક મોહન ક્યાં જમુના તીર્થે પોળ્યો, એટલે બંને કોમ્બિનેશન રીતે થશે. એક મોહન પીતાંબરધારી, એક મોહન શ્વેતાંબરધારી, એક મોહને સુદર્શન ચક્ર હાથ ધર્યું, એક મોહને યરવડા ચક્ર હાથ ધર્યું, ને એટલું જેને કહી યરવડા ચક્ર હાથ ધર્યું. એક મોહને અસુરોને રાક્ષસી વૃત્તિઓનો નાશ કર્યો, એક મોહને અંગ્રેજો સામે લડાઈ કરીને ભગાવ્યા. એટલે આ રીતની જે બે મોહનની વાત છે ને, સમજી ગયા ને બધું. મોહન પહેલા મોહન કોણ? કૃષ્ણ ભગવાન. બીજા મોહન ગાંધી બાપુ. તો બંને વાત તો આખી અલગ છે, છતાં સામ્યતા જેને કહીએ, આપણે કંઈક સામ્યતા શોધી કાઢી. પેલા કાઠિયાવાડમાં હતા અને યમુના તટે, અને ગાંધીજીને પણ એ થયું. પેલા હજી આગળ એમ વધારી શકીએ, તમે શોધો તો હજુ પણ મળશે. પણ એક મોહનને ફરતીએ બાણ માર્યું અને પોળી ગયા, બીજા મોહનને ગોળી વાગી અને પોળી ગયા. અને એ રીતે આખી જ સરખામણી. એટલે ગાંધી જે આપણે ક્વિઝ લીધી તે 96 માર્ક્સની મેં લીધેલી. લગભગ 44 ક્વેશ્ચન હતા, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને ચેકબોક્સ ક્વેશ્ચન્સ હતા. એમાં ચેકબોક્સમાં એક બી અગર જો નહીં કરે તો બી આન્સર ખોટો પડે. થોડી આઈઆઈટી જેવી બહુ અઘરી પરીક્ષા જેવું મેં લગભગ કરેલું, કેમ કે મલ્ટિપલ ચોઇસ નહીં હોતા એને, એટલે થોડું વિચારીને કરવાનું હતું. તો મોહિત નકુમ ટીવાય બીએસસીમાં એમના 76 માર્ક્સ આવ્યા છે. 96.
સેકન્ડ પ્રાઇઝ સુલેખા સુલેખા અને છેલ્લું થર્ડ પ્રાઇઝ જે કોન્સોલેશન પ્રાઇઝ છે તો આપણી આ પરીક્ષા કોણ ગયું છે બરોબર જે ફાઇનલી જમવાનું આવી ગયું છે. બટેકાનું શાક છે, રોટલી છે, દાળ છે, કચુંબર છે અને ભાત છે અને બધા વાળા પણ લે છે. અને સૌથી પહેલાં મેં લઈ લીધેલું છે. બધા અત્યારે અહીંયા લે છે અને અમુક લોકો ખાઈ પણ છે. સમય આવી ગયો છે, બસ પણ આવી ગઈ છે. બધા લોકો અહીંથી નીકળી રહ્યા છે. આ છે સ્નેહ કુંજકુમાર ક્ષેત્ર છે અને વિનય મંદિર ગ્રામ ભારતી પ્રાથમિક શાળા કલમકુઈ. ત્યાંથી સીધા હવે રવાના થઈ ગયા છે અમે લોકો. ચાલો ફાઇનલી અમે લોકો અત્યારે બસમાં બધા બેસી ગયા છીએ. આગળ બધા બેસી ગયેલા છે. તો ફાઇનલી રામ મંદિરની તૈયારી થઈ ગઈ છે અહીંયા બધે. ચાલો ભાઈ બેગ બેગ પોટલા તૈયાર કરો. ફાઇનલી બસ આવી ગઈ છે. અમે લોકો કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા છીએ. અમારું કોલેજનું આખું કેમ્પસ વાહ